આગામી 1 ફેબ્રુઆરીને લઈને જે ઉમરવાડા વિસ્તાર ભાવનગર ખાતે કોળી સમાજની ન્યાય સભા મળવાની છે તેને લઈને કોળી આગેવાનોની બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે અને આ વચ્ચે એડવોકેટ કિશન મેર જેઓ કોળી સમાજના લીગલ ટીમના સભ્ય પણ છે તો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે અને કહ્યું છે પોલીસથી ડરતા નહીં, કોઈ આપણા સંમેલનને અડચણ પહોંચાડે તો મને સંપર્ક કરજો, આ સંમેલન ગમે તે ભોગે થઈને જ રહેશે। શું તેમણે કહ્યું છે, શું પ્રહાર કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોળી સમાજના આગેવાન બગદાણાના રહેવાસી નવનીતભાઈ બાલિયા પર થોડાક સમય પહેલાં જે હિચકારો હુમલો બન્યો હતો તેને લઈને 1 ફેબ્રુઆરીની આસપાસ ભાવનગરના ઉમરવાડા વિસ્તારમાં એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો સમાજને ઉમટી જવા માટે આહવાન પણ કરી રહ્યા છે। ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં કોળી આગેવાનોની બેઠકો ચાલી રહી છે, રણનીતિઓ ઘડવામાં આવી રહી છે ને આ વચ્ચે ફરી એકવાર કોળી સમાજના યુવા આગેવાન એડવોકેટ કિશન મેર આકરા પાણીએ જોવા મળ્યા છે। જી હા, તેમણે કહ્યું કે ગમે તે ભોગે ન્યાય સભા થઈને રહેશે। ઘણા બધા લોકો આક્ષેપ કરશે આ રાજકીય સભા છે, પરંતુ આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટેની સભા છે। જો પોલીસથી તમે ડરતા નહીં, આપણે ગમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આપણે આ સભા કરવાની છે, સરકાર સામે પડવાનું છે। જી હા, તેમણે અગાઉના એક દાખલાનું ઉદાહરણ આપતા કહ્યું કે જે રીતે ભૂતકાળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર છે તે ચૂંટણી લડ્યા હતા ધોળકામાં, પરંતુ જે તેમની હાર થઈ હતી ત્યારે આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, 5 વર્ષ પછી ચુકાદો આવ્યો હતો, પરંતુ આ ઘટનામાં તેમણે એ દાખલો પણ આપ્યો અને હવે કોર્ટ ન્યાયપાલિકા ઉપર તો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે, પણ સરકાર આ મામલામાં કેમ ગંભીર નથી દેખાઈ રહી તેને લઈને પણ સવાલ ઉઠાવતા શું કહ્યું છે તેમણે તે સાંભળો। દિવસના 4 વાગે હત્યા કરી હતી, એ ભગતસિંહ હતા અને એ ભગતસિંહમાં હું માનું છું, કારણ કે જ્યારે એની માતાએ એના પિતા છાપો વાંચતા હતા ભગતસિંહના બાપા, ત્યારે એની માતાને એને કહેતા હતા કે આ ભગતસિંહ ક્યાં છે, અને આ છાપામાં એવું લખ્યું છે કે આ અંગ્રેજ અધિકારીને કોઈ કે ગોળી મારી દીધી છે, ત્યારે એની માતાએ કીધું છે કે હોય 100% એ ભગતસિંહ નબળી વાત ન કરતા, કોઈથી બીતા નહીં, પોલીસ તંત્રથી ન બીતા। હું છાતી તૂટીને કહું છું, આ સંમેલનમાં ગમે એટલી અડચણો આવે, આ ન્યાય સભામાં ગમે એટલી અડચણો આવે, આ સંમેલન આ સભા કરવાની છે અને કરવાની છે, છાતી ઠોકીને કરવાની છે, સરકારની વિરોધમાં કરવાની છે। અને જેને જે લાગે એ કોઈ એમ કહેતો હોય રાજકીય વાત છે, રાજકીય પક્ષની વાત છે, પક્ષ વિરોધી વાત છે, કોઈ પણ રીતે સરકાર સામે પડવાનું છે, નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે અને અપાવવાનો છે। અને બીજી વાત છાતી ઠોકીને એ પણ કહું છું, નવનીતભાઈને 1 તારીખ પહેલા ન્યાય મળી જાય ને તો આપણા જેટલા નેતાઓ ત્યાં ગયા હતા ને એનું સન્માન કરવાનું છે, આપણી સભા કરવાની છે અને કરવાની છે। એટલે કોઈ જો કોઈ પણ રીતે ડરતા હોય ને તો અડધી રાતે કહેજો, મારું પણ પરિવાર છે, પોલીસ પરિવારમાંથી આવું, મારો ભાઈ પોલીસમાં છે, બીજા 2 ભાઈ 3 ભાઈઓ પોલીસમાં છે, બનેવી પોલીસમાં છે, છતાંય છાતી ઠોકીને કહું છું કે સરકાર અમે બોલવાનું છે અને બોલવાનું છે। અને બીજી વાત રહી કાયદાકીય લડતની, તો તમે એવું માનતા હોય ને ન્યાયતંત્ર ઉપર કે જિલ્લાની કોર્ટમાં તમને ન્યાય મળી જશે, તો ન્યાય મળી જાય ને એની ઉપર એપેલેટ કોર્ટ છે, હાઈકોર્ટ એને સ્ટે કરે છે ને એની ઉપર સુપ્રીમ કોર્ટ છે। આપણી પાસે પૈસા ખાલી થઈ જશે, એની પાસે પૈસા ખાલી નહીં થાય, એટલે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી, માત્ર સરકાર સામે બાયો ચડાવવાની છે। ન્યાયતંત્રની વાત કોઈ કરતું હોય તમે હાઈકોર્ટમાં જાઓ, આમ કરો તેમ કરો, કોઈને ન્યાય નથી મળવાનો। એનો એક ઉત્તમ ઉદાહરણ દાખલો આપું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હારી ગયા હતા અશ્વિન રાઠોડની સામે, 5 વર્ષ લડાઈ લડ્યા, એનો ચુકાદો આવ્યો કે અશ્વિન રાઠોડ એ ધોળકાની સીટ ઉપર જીતી ગયેલો છે, ધારાસભ્ય છે। આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવ્યા, આપણો કોળી સમાજનો દીકરો ધારાસભ્ય બનેલો હતો, પરંતુ એની ટર્મ પૂરી થઈ ગઈ આ કાયદાકીય લડતમાં। એટલે આ કાયદાકીય કોઈ આટી ઘૂંટી ચડાવવાની વાત કરતા હોય ને તો છાતી ઠોકીને કહેજો અને એના દાખલો આપજો કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કર્યા જેવા નથી, માત્ર ને માત્ર સરકાર અમે પડવાનું છે અને આપણી તાકાત દેખાડવાની છે। ભાવનગર શહેરમાં આટલો મોટો કોળી સમાજ વધતો હોય, આખા ગુજરાતમાં 250 કરતા વધારે આવેદનપત્રો દેવાના હોય, તો ભાવનગર શહેર કેમ પાછળ છે? અમારે ના છૂટકે જાગવું પડે છે કે હાલો હવે જાગો, હવે તો કોળીનું લોહી છે, હવે તો જાગો, હવે તો છાતી ઠોકીને બોલો કે નવનીતભાઈ અમે ઉભા થઈ, આપણા જિલ્લાનો માણસ છે, સુરતથી 100 ગાડી આવે છે, બરોબર છે,
સુરતમાં આવેદન દેવાય છે. એમ છતાં આજ દિવસ સુધી ભાવનગરનો કોળી સમાજ ઊંઘતો હતો, પરંતુ હવે ઊંઘવાનો નથી, જાગવાનો સમય આવી ગયો છે. રવિવારે 1 તારીખે અક્ષરપાલ સોસાયટીમાં કોમન પ્લોટમાં એક વ્યક્તિ 10 જણા લઈને આવજો અને જે કોઈ પણ પોસ્ટ આવે તે પોસ્ટને મેક્સિમમ વાયરલ કરજો, વધુમાં વધુ પોતાના ગ્રુપમાં નાખજો અને પોતાના તમામ લોકો પોતાના સ્ટેટસમાં રાખજો. કારણ કે જે માત્ર ને માત્ર આપે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન કિશન મેર, જેમણે લડી લેવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું, મારો પણ પરિવાર છે, પણ સમાજ માટે અને સમાજના દીકરા માટે ન્યાય અપાવવો એ ખૂબ જરૂરી છે ને એના માટે આપણે બધાએ 1 ફેબ્રુઆરીએ શક્તિ પ્રદર્શન થકી બતાવી પણ દેવું છે. ત્યારે આ મામલે તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. 18 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. થોડાક દિવસ પહેલાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હજી પણ કોળી સમાજના જે આગેવાનો છે તે ખૂબ નારાજ ચાલી રહ્યા છે ને આને જ લઈને આ સંમેલનની જાહેરાત પણ મનાઈ રહી છે. ત્યારે આગામી 1 ફેબ્રુઆરીની આસપાસ કઈ રીતની સ્થિતિનું નિર્માણ ભાવનગરમાં થાય છે એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.